કરતા વધારે તમારો કુળનો દીવો રાખજો. એને 100 વખત યાદ કરો તો મને 1 વખત યાદ કરશો ચાલશે. એના 1000 વખત યાદ કરશો અને મને 10 વખત મને મેલડીને યાદ કરશો ને તો હું રાજી રહીશ. પણ 1000 વખત તમારી માનું નામ લેજો અને 10 વખત મારું લેજો તોય ચાલશે. પણ કદાચ જેને જેને કદાચ મારી વાતોથી મારા ધામમાં આવીને મારા પ્રત્યે વિશ્વાસ આવ્યો હોય ને એના માટે આ બધા મારા શબ્દો ચમત્કાર રૂપી સાબિત ના થાય મને મેલડીને કહેજો. દુઃખ દીકરાઓ એમને એમ નહીં મટે. જે વિચારો છો ને જાદુ મંતર જંતર મંતર કઈક લાવો જાદુ કરી આલો કાલે જ સુખી થઈ જાય, નહીં થાય. પૈસાનું પોણી થશે, સમયનું પોણી થશે, ટોગા ગહાઈ જશે, ટાયરો ગહાઈ જશે, પણ મેર પડશે ઉપરથી છે ને દુઃખ ઓછું કરવામાં છે ને વધશે. આવો અનુભવ થયો કે નહીં? મારી તો પહેલા તો દુઃખ હતું પણ ભૂવા કરે તારનું સારું વધી જ ગયું. તો દુઃખ છે ને આવે ને તો તમે એને રોકવા જાઓ તો રોકાય? કેમ ના રોકાય? સુખ દુઃખ તમારા જીવનમાં જે તે કરેલા કર્મોનું ફળ હોય, એ પ્રારબ્ધ રૂપે આવ્યું હોય તમને નડતર થવા. પછી ભલે કોઈ દેવનું નામ લે, કોઈ વ્યક્તિનું નામ લે, કોઈ ગ્રહોનું નામ લે, પણ મૂળ મુખ્ય નડતર હોય તો તમારા જ કર્મોનું. બીજું કોઈ નડતર હોતું નથી. કોઈ પણ માતાજી કારણ વગર કોઈ નડતા, તમારા પિતૃ પૂર્વજે કારણ વગર કોઈ નડતા, કોઈ શિકોતર માતા કારણ વગર નડતી, ધરતીના ધણી ગોગા મહારાજ હોય તો કારણ વગર નડતા નથી. તો કેમ નડસ? તમે ક્યાંક ને ક્યાંક વાતે તમારા જીવનમાં ડગલે ને પગલે ગુનાહ કરો, ડગલે ને પગલે ભૂલો કરો. પણ ભૂલો કોને કહેવાય, ગુનાહ કોને કહેવાય એનું જ્ઞાન નથી. એટલે આ સમજ ગેરસમજના કારણે તમે તમારી બુદ્ધિથી વિચારો ખરું શું નડસ, શું નડસ, શું નડસ. પણ મારા જેવી માતાને કહેવું હોય કે દીકરા તને કશું જ નહીં નડતું, તને તારા કર્મો જ નડસ, તને તારો ભાવ જ નડસ, તને તારો સ્વભાવ જ નડસ. કોને કહેવા જો કહો? તમારો સ્વભાવ ચીડ્યો હોય તો દુઃખી થવાનું કારણ કહો? તમે વ્યક્તિ જાતે જ બનો છો ને કે કોઈ બીજું બનસ? તો તમે કદાચ આવો જે ડગલે ને પગલે ભૂલો થતી હોય તમને અંદર પોતાના અંદર જોખો કે મારા શું શું ખામીઓ છે, હું જેટલો અભિમાની છું, હું જેટલો સ્વાર્થી છું, હું કેટલો લાલચી છું, જેટલો લોભી છું. આ અંદર જોખો જેટલો અહંકારી છું. અંદર જોખો, અંદરથી આત્મા રૂપી પરમાત્મા અવાજ કરશે કે દીકરા તારા જેવો પાપી દુષ્ટ જગતમાં નહીં. જો અંદરથી તમારી આત્મા જ ના બોલત મને મેળવીને કહેજો. પણ આજે દુનિયા બીજાને વાંગરી કરવાની, આ હોશ, પેલો આહોશ, પેલી આવીશ. કોઈ અંદર જોખ્યું છે તું ચેવીશ ને તું ચેવોશ? ના માડી એવો સમય જ નહીં મળતો. મંદિરમાં જાઓ છો દર્શન કરવા, કોઈ પણ મંદિરે તો આમ હાથ જોડી અને માતાજીની ભગવાનની આગળ જાઓ ને એની મૂર્તિ આગળ એટલે આપે રૂપિયા આંખો બંધ થઈ જાય. તે માતાજી જેવું કહે છે દીકરી મને આંખો ફાડીને ના જોઈશ, અંદર જો આંખો બંધ કરી. હું અંદર જ છું પણ અંદર અનુભવ કેમ નહીં થતો? આ કામ ક્રોધ મોહ લોભ રૂપી જે અવગુણો બેઠા છે ને એ અવગુણોના કારણે અંદર બેઠેલી માતા કે ભગવાનનો અહેસાસ અનુભવ થતો નથી. આ અવગુણો દરેક મનુષ્યના મનમાં છે ને તમે એમ કહેતા કે હું બહુ હારો છું. ના, માતાજીને ખબર હોય તમે કેટલા હારા. પણ આવા અવગુણોનો નાશ કોણ કરશે? તમારી કુળની માતા. આ અવગુણોનો નાશ કોણ કરશે? મારા જેવી મેલડી. આ અવગુણોનો નાશ કોણ કરશે? મારા રામનું નામ. આ જીવનમાં આ બધું કરવું પડે તારે આ મનની મલિનતા નાશ થશે ને એટલે આપે રૂપે માતાઓ ફોટામાં નહીં સાક્ષાત બધી જગ્યાએ દર્શન થતા થઈ ગયા ને એ દર તમે ઉદ્ધાર થઈ જશે.
એટલે ક્યારે એવું માનવું નહીં કે ના ના આપણું ભક્તિ કરવાનું કામ નથી, હું તો આવો છું તેવો છું. ના, ભગવાન માતાજી માટે દરેક દીકરા દીકરીઓ હરખા જ છે. ગમે તે કુલ જાતિ ધર્મ ના હોય, પણ એનો ભાવ છે ને એ મૌન છે ને, બસ દેવી શક્તિ એ જ જોવે છે. નહીં એના ગુણો જોતી, નથી એના અવગુણો જોતી, નથી એના ગુણો જોતી, નથી એના અવગુણો જોતી. પણ જેવા છો એવા બધું એના શરણે મૂકી અને એના બની જશો ને, એટલે આપે રૂપે તમારી માતા આ મનનો જે મેલ છે ને, જે મલિનતા છે ને, એનો નાશ થઈ ગયો ને, એટલે આપે રૂપે મનની અંદર એવો આનંદ, એવું સુખની અનુભૂતિ થશે ને કે એ આનંદ અજબો રૂપિયા તમારી જોડે આવે ને તો એ આનંદના તોલે આવે. આ ખાલી ખાલી વાતો નહીં બોલતી હો. તમે દુખી ક્યાંથી છો? મનથી જ ને, મનથી જ ને. જો હમણાં અચાનક બેઠા છો શાંતિથી ઉદાસ થઈ અને અચાનક બેંકના ખાતામાં મેસેજ પડે કે 1 લાખ રૂપિયા, હા 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 હા, 1 લાખ રૂપિયા હાથમાં નહીં, આ ખાલી મેસેજ પડ્યો એટલે મનથી રાજી થઈ ગયો કે હા 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 1 લાખ રૂપિયા આવી ગયા. થાય ને એવું? લાખ રૂપિયા નહીં હાથમાં આવ્યા, ખાલી મેસેજ જ જોયો, પણ મન કેવું તરત રાજી થઈ ગયું, આનંદિત થઈ ગયું ને. તે એવી રીતે તમે સુખી દુઃખી ક્યાંથી છો? મનથી જ છો. જો મન તમારી માતાના પરોવાઈ ગયું ને, 24 કલાક મનમાં તમારી માતા દેખાય, ભગવાન જ દેખાય, ભગવાનનું નામ જ મૂકી આવી ગયું ને, તો માતા એવું કહીશ કે દુઃખ છે ને આવતા જતા રહેશે ને તમને અહેસાસ નહીં થાય. દુનિયા વિચાર છે ખારું આ ચમનો જીવ છે, ખબર નહીં પડતી. Here's a look at my week on Facebook gaming. Monday morning, I play puzzle games. On Tuesday, દુનિયા વિચાર છે ખારું આ ચમનો જીવ છે, ખબર નહીં પડતી. આવો અહેસાસ દરેકના જીવનમાં થશે ને, આવો વિશ્વાસ રાખજો. આ માર્ગ આમ કઠિન છે, બહુ કઠિન છે, પણ વિશ્વાસ આવી જાય કે માતાજી ભગવાન છે તો અમારા છે, અમારા ઘેરય છે, અને અમે જેવા છે એવા અમારી માતાના છે. આ વિશ્વાસ આવી ગયો ને એટલે બધું તમારો બેડો ઉદ્ધાર, બધું પાર ના થઈ જાય. મને કહેજો આજ ખામી છે દરેક મનુષ્યને. આજ બધાને જો બધા કહે છે ને માડી તારી પર બહુ વિશ્વાસ છે, તો છે ને 50% જ વિશ્વાસ હોય, 50% શંકા હોય. કામ થશે? તમારું કેટલા દાડામાં થયું? મારું તો 15 દાડામાં થઈ ગયું. જવા દો, હું તો 3 મહિના આવ્યો તો મારું નહીં થયું. તો આ વિશ્વાસ ના કહેવાય. હમણાં વિશ્વાસની વાત કરી ને કે કામ ના થાય પણ તમને વિશ્વાસ આવી જાય કે માતા છે એટલે વાત પૂરી થઈ જાય. પછી બધું ઓટોમેટિક આવશે. જોઈએ છે ને એવો ચમત્કાર જીવનમાં, અનુભવ કરવો છે ને, જે વિચાર્યું છે બધું લાવવું છે ને. પણ સારી વસ્તુ વિચારજો, સારી વસ્તુ લાવવાની ઈચ્છા કરજો. પછી કોકને જલાન કરવા, બતાવવા માટે, કોકને મારવા માટે મારો પ્રયોગ કરતા. મેં કદાચ તમને શક્તિ આલી હોય કે તમે જે માગો એ મળી જશે, તો મારે તમારી અંદર ભાવ જોવો પડશે ને કે તમારી અંદર શું માંગણી છે. મારે એમ તથાસ્તુ કહી દેવાય? હું એવું કહી દઉં કે જા દીકરા તું જે બોલી છે બધું થઈ જશે, એવું તથાસ્તુ કરીને આશીર્વાદ આપી દે કોઈ પણ દેવી શક્તિ, તો આરો બધાને મારી જ નાખે. થાય કે નહીં એવું? એટલે પહેલા તમને આ શક્તિ જે દેવી શક્તિ છે એની કૃપા મેળવવા માટેના લાયક બનવું પડે, એના પાત્ર બનવું પડે. એના પાત્ર બનવું પડે ને. હા, તો એના પાત્ર બનવા માટે જો એક પાત્ર હોય, વસ્તુ ધારો કે કોઈ ઘડો છે, હવે ઘડો હોય એમાં પાણી રેડો તો ઘડો એકદમ કમ્પ્લીટ હોય, બરોબર, અંદર કોઈ છિદ્રો હોય નહીં, કોઈ કાણું ના પડેલું હોય, તે ઘડા